નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાત્રે ડાયરામાં કલાકાર અને ચુડેલ સાથે બનેલી ઘટના છે મિત્રો કે ભાદરવાને આસો મહિનાની સંધિ વેળા હતી। ચોમાસું હજી હમણાં જ પગલાં પાછી ખેંચી રહ્યું હતું એટલે સીમ આખી લીલી છમ હતી, પણ રાત પડતા જ ગીરાના જંગલ તરફથી આવતો પવન સુસવાટા મારતો હતો। જૂનાગઢ અને અમરેલી જિલ્લાની સરહદ પર આવેલા કાળાસર ગામના ચોકમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું। મંચ પર રાઉન્ડ તકિયાના ટકે બેઠેલા કરસનદાસ ગઢવીની ઉંમર 45ની આસપાસ હશે। ભાદ પ્રદર્શને સોરઠના પાણી એમના ચહેરા પર તેજ બનીને ચમકતા હતા। ગળામાં તુલસીની માળા, માથે રાતે કસુંબલ પાઘડી અને આંગળીઓમાં સોનાના વેઢ। એમણે જ્યારે હાર્મોનિયમના સૂર સાથે તાલ મિલાવીને દુહો ઉપાડ્યો કે જેથી ઘટમાં જાગે જોગણી અને રોમ રોમ બેસે રામ, તેદી ચારણ તારો ભેદિયો વંદે આખું ગામ, ત્યારે આખા ચોકમાં બેઠેલા 500 માણસોના વહાણા થંભી ગયા। ડાયરો જામ્યો અને મોડી રાતના 2 વાગ્યા સુધી કરસનદાને શુરવીરતા અને સતીઓની વાતોથી શ્રોતાઓને ખીલી રાખ્યા। રાતે 2:30 વાગ્યે ડાયરો પૂરો થયો। ગામના અગ્રણી વિહામણ કાળુએ કરસનદાનનો હાથ પકડીને આગ્રહ કર્યો કે બાપુ, આજની રાત ડેલીએ રોકાઈ જાઓ। ગાડી એટલે કે મોટરસાઇકલ લઈને અત્યારે ગીરના ભેખડોવાળા રસ્તે નીકળવું ઠીક નથી, એમાંય વચમાં ઓલો 5 કોસનો સુમસામ પટ્ટો અને વાઘડીઓ વડલો આવે છે, ત્યાં વંતરીઓ અને ચુડેલોના વાસા છે એવું આખી સીમ જાણે છે। કરસનદાન ખડખડા રહેશ્યા। એમણે પોતાના ખભા પર ખેસ નાખતા કીધું, અરે વિહામણભાઈ, ચારણનો દીકરો આ ખોડિયાની આણ માનીને નીકળતો હોય, એને વળી ભૂત પ્રેતના ભય હોય? મારી જીભે આ સોનલ બેઠી છે અને ઘેર નાનું છોકરું બીમાર છે, એટલે મારે રાતોરાત નીકળવું જ પડશે। પોતાની જૂની બુલેટ એટલે કે મોટરસાઇકલ કિક મારીને કરસનદાને ચાલુ કરી। એન્જિનનો ધબ 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 અવાજ રાત્રિના સન્નાટાને ચીરતો આગળ વધ્યો। ગામની સીમ પૂરી થઈને કાચો રસ્તો શરૂ થયો। આકાશમાં અજવાળી આઠમનો ચંદ્ર હતો, પણ વાદળોની સંતા કુકડીને કારણે પૃથ્વી પર કાળી ડિવાંગ છાયા પથરાયેલી હતી। રસ્તાની બંને બાજુ કપાસ અને તુવેરના ઊંચા ઊંચા મોલ લહેરાતા હતા, જે અંધારામાં કોઈ રાક્ષસ ઊભો હોય તેવા ભાસતા હતા। બુલેટની હેડલાઇટનો પીળો પ્રકાશ એ રસ્તા પર પડતો હતો। રાતના બરાબર 3 વાગ્યા હતા। કરસનદાન જેમ જેમ આગળ એ વધતા ગયા તેમ જેમ વાતાવરણ ભારે થવા લાગ્યું, તમરાનો અવાજ પણ અચાનક બંધ થઈ ગયો। એનો અર્થ એ કે આજુબાજુ કોઈ અકુદરતી હાજરી હતી। બરાબર ત્યારે જ સામે વાઘડીયો વડલો દેખાયો। એ વડલો સેંકડો વર્ષ જૂનો હતો, તેની વડવાઈઓ જમીન સુધી લટકતી હતી અને અંધારામાં એવું લાગતું હતું કે કોઈ વિશાળ જાળી ફેલાવીને બેઠું છે। હજી તો બુલેટ વડલાની છાયામાં પ્રવેશી ત્યાં જ એન્જિન અચાનક ભગ ભૂક 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 કરતું બંધ થઈ ગયું। કરસનદાને બ્રેક મારી, આજુબાજુ નજર કરી, પવન સાવ બંધ હતો, પણ વડલાના ઉપરના પાંદડા કોઈ જોરથી હલાવતું હોય તેમ ખખડતા હતા। કરસનદાને બાઇક ડબલ સ્ટેન્ડ પર ચડાવીને કાર્બોરેટર તપાસવા નીચે નમ્યા। બરોબર એ જ ક્ષણે એમના કાનમાં ઝાંઝરનો છમકાર સંભળાયો, છમ 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 છમ। આવી નિર્જન સીમમાં રાતના 3 વાગ્યે ઝાંઝરનો અવાજ સાંભળી કરસનદાનના કપાળે પરસેવો વળી ગયો। એમણે સીધા ટટ્ટાર થઈને જોયું, વડલાની પાછળથી એક સ્ત્રી ધીમે પગલે બહાર આવી રહી હતી। તેણીએ ઘાટા લાલ રંગનો ચણિયાચોળી પહેર્યો હતો અને માથે મોટો ઘૂમટો તાણેલો હતો। એના હાથમાં હાથી દાંતના ચૂડા ઝળહળતા હતા। એ સ્ત્રીએ અતિશય મધુર, જાણે કોયલ ટહકતી હોય એવા અવાજે કીધું, બાપુ ડરી ગયા? હું તો આ બાજુના સીમમાં કુવે રહેતા ખેડૂતની દીકરી છું અને મારા બાપુને અચાનક છાતીમાં દુખાવો પડ્યો છે, એટલે હું ગામમાંથી વૈદરાજને તેડવા નીકળી છું। મારી સાથે કોઈ નથી, બહુ બીક લાગે છે, મને આગળના ચોકડી સુધી બેસાડી લો ને। અને તેનો અવાજ એટલો માયાવી હતો કે કરસનદાનની તાર્કિક બુદ્ધિ ઘડીભર માટે બહેરી મારી ગઈ। ચારણનો દયાળુ સ્વભાવ જાગ્યો। એમણે કીધું, ભલે દીકરી, બેસી જા પાછળ, તને ચોકડીએ મૂકી દો। સ્ત્રી બાઇકની પાછળ ગોઠવાઈ ગઈ। કરસનદાનને કિક મારી અને આશ્ચર્ય વચ્ચે બાઇક એક જ કિકમાં ચાલુ થઈ ગઈ, પણ જેવી બાઇક આગળ વધી કરસનદાનની પીઠ પર બરફ જેવી ઠંડી હવા આડી। એ સ્ત્રીના શ્વાસ શિયાળાની ટાઢ જેવા ઠંડા હતા। વાતાવરણમાં ગુલાબની સુગંધની સાથે સાથે અચાનક કોઈ મળતું બળતું હોય તેવી માંસની દુર્ગંધ ભળી ગઈ। કરસનદાનના મનમાં ફાળ પડી
કે એમણે બાઇકના સાઈડ મિરરમાં જોવાનો પ્રયત્ન કર્યો, પણ કાચ પર ધુમ્મસ જામી ગયું હતું. એમણે ચાલુ બાઇકે સહેજ નીચા વળીને પોતાના પગ તરફ નજર કરી. હેડલાઇટના આછા પ્રકાશમાં જે દ્રશ્ય દેખાયું અને તે જોઈને ગઢવીનું લોહી થીજી ગયું. તે સ્ત્રીના પગના પંજા એ ફૂટ રેસ્ટ પર નહોતા, પણ હવામાં અધર હતા અને એ પંજા પાછળની તરફ વળેલા હતા. એના નખ કાળા શાહી જેવાના 2-2 ઇંચ લાંબા હતા. એ સ્ત્રી કોઈ માણસ નહીં, પણ વડલા પર વસતી લોહી તરસ્યા ચૂડેલ હતી. ચૂડેલ સમજી ગઈ કે ગઢવીએ એનું સત્ય જોઈ લીધું છે. એનો મધુર અવાજ ક્ષણભરમાં બદલાઈ ગયો. હવે એનો અવાજ કોઈ ડાકણ જેવો ઘેરો અને હિંસક બની ગયો. એ કરસનદાનના કાન પાસે મોઢું લાવીને એ અટહાસ્ય કરવા લાગી. હા 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 હા, કરસનદાન આખી રાત દુનિયાને મોજ કરાવી, હવે જરા મને રાસ રમાડ. તારું લોહી કેટલું મીઠું છે એ જોવા તો હું આટલા વર્ષોથી આ રસ્તે ભૂખી તરસથી બેઠી છું. એણે પોતાના લાંબા નખ એ કરસનદાનના ગળા તરફ લંબાવ્યા. કરસનદાન પાછે હવે 2 જ રસ્તા હતા, કાં તો ડરીને ગાડી પરથી પડી જવું અને મોતને શરણ થવું, અથવા ચારણત્વ જગાડીને લડી લેવું. કરસનદાને આંખો બંધ કરી હૃદયમાં આ ખોડલનું સ્મરણ કર્યું. એમની નસોમાં લોહી ઉકળી ઉઠ્યું. એમણે બુલેટનું લીવર પૂરેપૂરું ખેંચી લીધું અને ગળાની પૂરી તાકાતથી ભેળિયાવાળી માં એ જોગણીનો છંદ ઉપાડ્યો કે નમો દેવી કાળી, નમો ચંડી મુંડી, બજાવે જે શંખમ મહાત્રાસ રૂપી, ભરે ડાક ડાકમ તજે પાપ પાપમ, તુહી તુહી ખોડિયા તુહી જ દગદંબા. જેવો કરસનદાનના કંઠમાંથી ચંડીપાથનો આ સુર નીકળ્યો અને ચૂડેલ જોરથી ચીસ પાડી ઉઠી. કરસનદાનના શરીરની આસપાસ એક દેવી ઉર્જાનું તેજ પ્રગટ્યું. ચૂડેલ જેવા એમના ગળા પર નખ મારવા જાય ત્યાં જ એને જોરદાર વીજળીનો ઝટકો લાગતો. બાંધ કર ચારણ, તારા સુર મારા કાન ફોડી નાખે છે, મને બળતરા થાય છે. ચૂડેલ બાઇક પાછળ બેસીને જોર જોરથી કૂદવા લાગી, જેથી બુલેટ હવામાં ફંગોળાવા લાગી. પણ કરસનદાને હેન્ડલ પર પકડ મજબૂત રાખી અને છંદ લલકારવાનું ચાલુ જ રાખ્યું. હવે રસ્તાની બંને બાજુના વૃક્ષો જાણે કંપવા લાગ્યા હતા. ચૂડેલે પોતાનું અસલી ભયાનક રૂપ એ ધારણ કરી લીધું હતું. મોઢું ફાડેલું મોઢું, બહાર નીકળેલી લાલચોળ જીભ અને આંખોમાં સળગતા અંગારા. એણે કરસનદાનના ખભા પર પોતાના નખ ખૂંપાવવાનો પ્રયત્ન કર્યો. કરસનદાનના ખભામાંથી લોહીની કણિકાઓ ઉડી, પણ ગઢવી અટક્યા નહીં. એમણે સૂર વધુ તીવ્ર કર્યો. ગઢવીના સૂર અને ચૂડેલની ચીસો વચ્ચે બાઇક 70ની સ્પીડે દોડી રહી હતી. સામે દૂર દૂર હવે કરસનદાનના પોતાના ગામ મોટી મોણપરીના પાદરમાં આવેલા હનુમાનજીના મંદિરની ધજા દેખાવા લાગી હતી. મંદિરમાં વહેલી સવારની આરતી માટે પૂજારીએ એ નગારો વગાડવાનું શરૂ કર્યું હતું કે ઢમ 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 હનુમાનજીની ધજા. અને નગારાનો અવાજ સાંભળતા જ એ ચૂડેલની શક્તિઓ ક્ષીણ થવા લાગી. પૂર્વ દિશામાં આકાશ સહેજ ગુલાબી થવા લાગ્યું હતું. ફળભાખડું એટલે સવાર થઈ રહ્યું હતું. ગામના પાદરમાં જેવી બાઇકે પ્રવેશ કર્યો, ચૂડેલે એક આખરી ભયાનક ચીસ પાડી કે ગઢવી, આજે તો તારી ભગવતીએ તને એ બચાવી દીધો, બાકી મારી માયામાંથી કોઈ છૂટી શક્યું નથી. પણ યાદ રાખજે કે ચારણના દીકરાના સૂર હું જિંદગીભર નહીં ભૂલું. એક જોરદાર પવનના વંટોળ સાથે ચૂડેલ બાઇક પરથી હવામાં અધર થઈ અને કાળા ધુમાડાના ગોટે ગોટામાં ફેરવાઈને સીમ તરફ ફૂંટાઈ ગઈ. બરાબર સવારે 5:30 વાગે કરસનદાને હનુમાનજીના મંદિરના ઓટલા પાસે એ બાઇક ઊભી રાખી. એન્જિન બંધ થતાં જ કરસનદાન પણ બેભાન થઈને ઓટલા પર ઢળી પડ્યા. સવારે જ્યારે ગામના ગોવાળો ગાયો લઈને નીકળ્યા ત્યારે તેમણે ગઢવીને જોયા. એમના ખભા પર લોહીના નીકળતા ઉજરડા હતા. ગામના લોકોએ ભેગા થઈને એમના એ મોઢા પર પાણી છાંટ્યું. જ્યારે કરસનદાન ભાનમાં આવ્યા ત્યારે એમણે આખી આપવી હતી કીધી. લોકો જ્યારે એમની બુલેટ પાસે ગયા ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. બુલેટની પાછળની લોખંડની એ સીટ ચૂડેલની ગરમીથી ઓગળી ગઈ હતી અને તેના પર કાળા નખના એ ઊંડા નિશાન પડી ગયા હતા. એ ઘટના પછી કરસનદાન ગઢવી એ સોરઠના લોક સાહિત્યમાં ચૂડેલને હરાવનાર ચારણ તરીકે ઓળખાયા. આજે પણ સૌરાષ્ટ્રના ડાયરાઓમાં સત્ય ઘટનાને યાદ કરીને કલાકારો દેવી શક્તિના છંદ ઉપાડે છે
જે સાબિત કરે છે કે પવિત્ર મન અને સાચા સૂર સામે કાળી શક્તિનો ક્યારેય જીતી શકતી નથી. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય મા ખોડિયાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.